નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા શહેરમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ લાગવાની ઘટના આવી સામે। મદીના સોસાયટીમાં આવેલા મદીના અપાર્ટમેન્ટમાં અચાનક મોડી રાત્રે થયું શોર્ટ સર્કિટ। શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા મીટરો અને કેબલમાં બ્લાસ્ટ સાથે લાગી ભીષણ આગ। આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી અને ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક નગરસેવક ઇમરાન મિયા પીરઝાદા તુરંત દોડી આવ્યા અને તંત્રને કરી જાણ। નગરસેવકે તુરંત પાવર કટ કરાવ્યો। સ્થાનિક લોકોએ ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડર ચલાવી આગ પર મેળવ્યો કાબુ। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં નગરસેવક અને સ્થાનિક લોકોએ લીધો રાહતનો શ્વાસ। શોર્ટ સર્કિટ અને આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે 16 જેટલા રહેણાંક મકાનોનો પાવર સપ્લાય કટ કરી દેવાયો।